મિત્રો આજ સુધી યુટ્યુબ પર કે બીજા ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે ઘણા બધા વિડીયો એવા જોયા હશે કે જેમાં બાયબેક વસ્તુની ગેરંટી આપવામાં આવતી હોય છે, એટલે કે માલ તૈયાર કરીને પાછો તમારે આપવાનો હોય છે અને એનું આપણને મહેતાણું એટલે કે પૈસા ચૂકવવામાં આવતા હોય છે। એમાં દાખલા તરીકે બોલપેન છે, પછી કોટન વીક છે એટલે કે રૂની બાતી છે, અગરબત્તી પેકિંગ છે, રમકડા પેકિંગ છે, ચા પેકિંગ છે, એક્સ્ટ્રા ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણે માત્ર પેકિંગ કરી અને રિટર્ન આપવાની હોય છે, અને જે પણ આપણે પેકિંગ કરીએ છીએ એના ચાર્જ પેટે, એના મહેનત પેટે આપણને પૈસા એટલે કે પગાર ચૂકવવામાં આવતો હોય છે। પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યારે આપણે કામ પણ કરીને આપતા હોઈએ છીએ ત્યારે આપણને જોઈએ એવું રિટર્ન પણ નથી મળતું અને ઘણી બધી વાર આપણા પૈસા પણ રોકાઈ જતા હોય છે। તો મિત્રો માર્કેટમાં આજના સમયે ઘણી બધી એવી કંપનીઓ છે કે જે લોકોને મતલબ કામ આપવાના બાને, પૈસો આપવાના બાને સારો એવો પૈસો વસૂલી જતા હોય છે। ઘણા લોકો એમાં ફસાઈ પણ જતા હોય છે અને ઘણા બધા રૂપિયા લોકોના લઈ અને આવી કંપનીઓ માર્કેટમાંથી ગાયબ થઈ જતી હોય છે। માત્ર ને માત્ર તમારા જ મોબાઈલના માધ્યમથી આપણે જોઈએ કે તમારા નજીકના શહેરમાં એવી કઈ કંપની છે કે એવી કઈ પેઢી છે જે તમને ઘરે બેઠા કામ આપે છે। મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો કામ તો તમને ચોક્કસથી ઘરે બેઠા મળી જ જવાનું છે, પણ એની સાથે સાથે ત્રણ બાબતો એવી છે કે જે તમારે ખાસ એનો ખ્યાલ રાખવાનો છે, ધ્યાન રાખવાનું છે। તો આ ત્રણ બાબતો કઈ છે એ વિડીયોમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિનિટે હું જણાવીશ આ ત્રણ બાબતો, તો એ તમે ચૂકી ના જાઓ, એના સિવાય તમારો આ જે પણ વિડીયોની જે પણ માહિતી છે અધૂરી રહેશે। તો એ બાબત ના ચૂકી જાઓ એટલા માટે તમારે વિડીયોને જરા પણ સ્કીપ કરવાનો નથી, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેવાનું છે। તો મિત્રો તમારા નજીકના શહેરમાં કે રાજ્યમાં તમારે ઘરે બેઠા કામ કઈ રીતના મેળવવું એની પ્રોસેસ માટે આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર। હવે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા પછી આપણે જે પણ ક્રોમ બ્રાઉઝર છે યા તો ગૂગલ બ્રાઉઝર છે એને ઓપન કરી લેવાનું છે। આ જગ્યાએ હું તમને ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લઉં છું અને એમાં સર્ચ બારમાં આપણે ટાઈપ કરવાનું છે ઇન્ડિયા માર્ટ અથવા ટ્રેડ ઇન્ડિયા। તો આ જગ્યાએ હું ટાઈપ કરું છું ઇન્ડિયા માર્ટ। ઇન્ડિયા માર્ટ ટાઈપ કર્યા પછી ઇન્ડિયા માર્ટનો જે પણ લોગો છે ત્યાં આગળ આપણે ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કર્યા પછી જે પણ વેબસાઇટ ખુલે છે કે જે પણ લોગો પર ક્લિક કર્યા પછી તો ઇન્ડિયા માર્ટ આ જગ્યાએ વેબસાઇટ જે પણ હતી, એપ કે જે પણ ગણો એ ખુલી ગયું છે। એનું જે પણ સર્ચ બાર છે એમાં આપણે સર્ચ કરવાનું છે, જોજો મિત્રો શાંતિથી જોજો, કોટન વીક મશીન વિથ બાયબેક અને એને સર્ચ કરી લેવાનું છે। સર્ચ કર્યા પછી આપણી સામે જે રિઝલ્ટો આવ્યા છે તમે જોઈ શકો છો। જે જગ્યાએ ટ્રસ્ટ સીલ લખેલું છે મિત્રો કે આ જોઈ શકો છો તમે, ટ્રસ્ટ સીલ લખેલું છે કે પછી જીએસટી નો લોગો છે, આ બે એવી વસ્તુઓ છે, એવા બે લોગો એવા છે કે જે લોંગ ટાઈમથી આ લોકો માર્કેટમાં કામ કરી રહ્યા હોય છે, કે જે કંપની મતલબ હોય છે, એન્ટરપ્રાઇઝ હોય છે, તો એ લોકો પર આપણે ટ્રસ્ટ કરી શકીએ। હા, એના માટે આપણે અલગ હા મિત્રો, એના માટે આપણે અલગથી કોઈ પેરામીટરનો પણ યુઝ કરી શકીએ કે જેમાં જે રેટિંગ મળેલા છે એ રેટિંગ, સ્ટાર રેટિંગ પણ જોઈ શકો છો કે એમાં જે રેટિંગ હોય છે એ કેટલા હકારાત્મક છે ને કેટલા નકારાત્મક છે એના પરથી પણ આપણને ખ્યાલ આવી જતો હોય છે। પણ એ જગ્યાએ આપણે જોઈ લઈએ કે આ 4 વર્ષથી ચાલે છે, આ 10 વર્ષથી ચાલે છે કે જે નિલેશ એન્ટરપ્રાઇઝ છે। તો આ જગ્યાએ તમે આ જે પણ વોટ્સઅપનો જે પણ લોગો છે એના પરથી વોટ્સઅપ પણ તમે કરી શકો છો ભાઈને, કે જે પણ એન્ટરપ્રાઇઝ છે એને, અને આ જગ્યાએથી તમે કોલ પણ કરી શકો છો। તો આપણે થોડું એનું જોઈ લઈએ કે આ 13,999 છે, તો એની ડિટેલ આ જગ્યાએ આપણને મળી જશે। હવે આ પ્રકારનું કંઈક જે પણ મશીન હોય છે એ મશીન હોય છે, આ જગ્યાએ સંપૂર્ણ ડિટેલ આપેલી હોય છે કે જેમાં એમને જીએસટી પણ મતલબ એટેડ છે, એ લોકોનું જીએસટી પણ ઇન્ક્લુડ કરેલું છે। તો 10 વર્ષથી માર્કેટમાં ચાલે છે, એનો જે પણ રેટિંગ, સ્ટાર રેટિંગ છે એ 4.3 છે કે જે 10માંથી મળતો હોય છે, એટલે બહુ સારો છે મિત્રો। આ ડિટેલ પણ તમે જોઈ શકો છો કે જે લોકો એમની જોડે ખરીદી કરી છે, એમની સાથે જોડાયેલા છે। તો આ જગ્યાએ તમે સિરીઝ જોઈ શકો છો કે અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, સુરત છે, ઇન્દોર છે, નાસિક છે, તમારી નજીક જે પણ રાજ્ય છે કે જે પણ શહેર છે એ શહેર પર તમે જો ક્લિક કરો છો એ નામ પર, તો ત્યાંની જે પણ મતલબ એન્ટરપ્રાઇઝીસ કે કંપની છે કે જે આવી મશીનરીનું કામ કરતા હોય છે, કે જે લોકો ઘરે બેઠા કામ આપતા હોય છે, એનો બધો બાયોડેટા આ જગ્યાએ ઓપન થતો હોય છે અને એના માધ્યમથી તમે તમારા નજીકના એરિયામાં
જો આ જગ્યાએથી તમે વોટ્સઅપ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો અને આ જગ્યાએ બેસ્ટ પ્રાઇઝનો પણ મેસેજ પણ કરી શકો છો. અને મિત્રો મોટામાં મોટો ફાયદો એ છે કે તમારા નજીકના શહેરમાં કે નજીકના રાજ્યમાં હોય તો તમે આ જગ્યાએ એડ્રેસ પણ આપેલું હોય છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલો હોય છે, તો એના માધ્યમથી તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો. તો આવી રીતે જે પણ કોટન વીકનું કામ છે એ તમે તમારા મોબાઈલથી સર્ચ કરીને તમારા નજીકના એરિયામાં તમે શોધી શકો છો. સર્ચ બારમાં રિટર્ન આવી અને આપણે આ જગ્યાએ ટાઈપ કરીશું. એક એક્ઝામ્પલ મિત્રો બતાવી રહ્યો છું તમને. પેપર પ્લેટ મશીન વિથ બાયબેક ઓલરેડી મેં ટાઈપ કરીને સર્ચ કરેલું જે તે ટાઈમે, એટલે ઓલરેડી આવી જ ગયું. અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો કે વોટ્સઅપ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. અને આ જગ્યાએ પણ જો આ સુરતનું જે એન્ટરપ્રાઇઝ છે ઇન્ટેક એન્જિનિયરિંગ સુરત, એ 10 વર્ષથી માર્કેટમાં ચાલે છે. હવે સીધી વાત છે કે 10 વર્ષથી લોકો માર્કેટમાં છે એટલે થોડો ઘણો ટ્રસ્ટ પણ આપણે એમના પર કરી શકાય. અને હા મિત્રો, હું આગળ તમને જણાવું છું કે 3 બાબતો તમારે કઈ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેના આધારે આપણે ચોક્કસ એમની જોડે કામ લઈ શકીએ, કરાર કરી શકીએ. એ આગળ હું તમને જણાવું છું. પણ આમની જોડે બી જીએસટી ઇન્ક્લુડ છે મિત્રો. 10 વર્ષથી માર્કેટમાં ચાલે છે, એનું રેટિંગ સ્ટાર રેટિંગ પણ સારું છે. હા તો મિત્રો, હવે હું તમને વાત કરું કે તમારે 3 બાબતો છે કે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એમાંની પહેલી બાબત છે કે પહેલા પૈસા કોઈ દિવસ આપવા નહીં. જો કોઈ સપ્લાયર એવું કહે કે મારે રજિસ્ટ્રેશન ફી જોઈએ એડવાન્સમાં, કે સિક્યુરિટી ડિપોઝિટના નામ પર એડવાન્સ પૈસા ટૂંકમાં તમારી જોડે માંગે છે, તો એ ફ્રોડ કરી શકે. તો વેલ મિત્રો, આવી રીતે જ તમે ટ્રેડ ઇન્ડિયા પર કે ઇન્ડિયા માર્ટની જે પણ વેબસાઇટ છે એના માધ્યમથી ઘરે બેઠા તમારા જ એરિયામાં કે તમારા જ શહેરમાં જે પણ પેકિંગને લગતું કામ છે કે યા બીજું કોઈ ઘરે બેઠા મળે એવું કામ છે એ આરામથી મેળવી શકો. પણ જે મેં તમને 3 બાબતો જણાવી એ બાબતોને ધ્યાનમાં લઈ અને જો આપણે કામ સાથે જોડાઈએ છીએ તો તમને ચોક્કસથી બેનિફિટ થશે. અને આ વિડીયોમાં જે પણ ડિટેલ જણાવી એના સિવાય પણ તમને જો કોઈ પણ પ્રશ્ન થતો હોય, મનમાં કોઈ પણ ડાઉટ થતો હોય, યા તો વિડીયોમાં ખ્યાલ નથી આવ્યો, તો નીચે કમેન્ટ બોક્સ ખુલ્લું છે કે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તમારો જે પણ પ્રશ્ન હોય. તો એનો રિપ્લાય આપવાની હું જરૂરથી કોશિશ કરીશ. તો કરીએ આજે કે વિડીયોનો એન્ડ અને આવતા એપિસોડનું ફરીથી કંઈક નવું લઈને મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશ બારી રજા આપો. જય હિન્દ, જય ભારત.